મોરી રે હું તારા
અત્યારે મારો વાલો સમુદ્રમાં નિરાધીન છે, તો લાવ મારી લીલાથી તને સમુદ્રની બહાર કાઢું. અરે મારા પ્રભુની લીલાથી હું સમુદ્રની બહાર પણ આવી ગયો, તો માટે લાવ હું પોકરણગઢ જવા રવાના થાઉં. હા માતાજી. તમારા મહારાજા દ્વારકા ગયા તેમને ઘણો સમય થયો છે. અરે માતાજી, મહારાજા સામેથી ચાલી આવે છે. હે આજે આવતા સ્વામીના મરણાત મારે હતા. હે કરો તમે દિયાની વાત, કરો તમે દુનિયાની વાત. આવતા સ્વામીના મરણાત મારે હતા. અને અમારા રીતે પુષ્પરૂપી વચન આપીએ છીએ, તે પુષ્પને તમે પારણે પોઢાડી અને તેની સેવા નવનો માસ પૂજ્યો. જરૂર પ્રભુ આપણા માનીએ મેળા માંગશે સતી. ભલે ના. હે આજે માતાનો મુગટ સતી પતિ મેરે સોંપે. માતાનો
હે આજે સિંહોની તલવાર પર અમને જોડે હે ગોપી દીધા ગામને રાજ ગોપી દીધા ગામને એક રાજ સિંહોની તલવાર પર અમને જોડે રાજા અજમલજીને હું વચને બંધાણો તો લાવ હું મારા મોટા ભાઈને બોલાવી એને પણ હું વચને બાંધું હે આજે કૃષ્ણ બોલાવે બળદેવ આવો રે હે આવો વીરા આપણે રામી કનૈયો બોલાવે બળદેવ આવો રે
હા કનૈયા તારી જીત છે ને મારી હાર છે હવે તો કહો કે લડાટે મારી સેના પંજા અરે મોટા ભાઈ, જો આપની હાર હોય અને મારી જીત હોય તો પ્રથમ મને જમણ હાથનું વચન આપો. અરે હા કનૈયા લે અમારા ગામડાનું વચન છે હે આજે કનીલા ભક્તે મને અરુણા હે છોટા મારા જાડી દે રે માં જાડીના મરવાથી મોડા મોટા ભાઈ, એ તો મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે. કોકણ ગઢમાં રાજા હનુમાનજી રાજ કરે છે, તો તેમને ઘેર આપણે બંને ભાઈને અવતાર ધારણ કરવા જવાનું છે. વાહ વાહ કનૈયા કેવું મારી આ જે ઘોડવી ઘોડી મેળી મુલાયા મારું એ ભાઈ કનૈયા મારા ઘોડી મેળી મુલાયા મારું હે આજે પિતા રે વસુદેવ ઉઈરાવે છોડી દેવા. અમારે હનુમાનજીના પિતા રે વસુદેવ ઉઈરાવે છોડી દેવા.
હે થાવું મારે બીજળ દેના બાળ એ મન્યા
અરે કોણ છે હાજર? અરે હાજર છે પ્રધાનજી. આપણા મહારાજને કહો કે રાજ્યમાં પુત્રનો જન્મ થયો છે. અરે મહારાજા, આપણા રાજ્યમાં પુત્રનો જન્મ થયો છે. અરે રાખો રાખો વિરમદેવ જેવા નામ, એ તો શ્રેષ્ઠનો ઉદાર છે. અરે મહારાજને પ્રણામ. અરે પ્રણામ દાસી, શું વળી કાંઈ સમાચાર છે? મહારાજ વારાણસીમાં બીજો પુત્ર પધાર્યો છે અને મહેલમાં 5 કુંભોના પગલા પડ્યા છે. વાહ, રંગનો તારણહાર, આ તો જરૂર પ્રભુ પધારી અમારે આંગણ. લે દાસી, હું તને આ બક્ષિસ આપું છું. અરે પ્રધાનજી, એ મહારાજા, આપણા નગરમાં ઢોલ વગડાવો અને દાંડીઓ પીટાવો કે આપણા રાજવીને ત્યાં પુત્રનો જન્મ થયો છે અને રાજા ગરીબોને ભેટ પણ આપે છે. ભલે મહારાજ. ભાઈઓ તથા બહેનો, રામદેવનો જન્મ થઈ ચૂક્યો છે. બહેનોએ હાથ પગની આડી છોડી નાખવી, માતાના આંગોળા છોડી નાખવા. બહેનોએ માતાના મેલા હોય કે આરતી કે પ્રસાદ ન લીએ. ભાઈઓએ દારૂ કે મટર લીધો તે પણ આરતી કે પ્રસાદ ન લીએ. આજે રામદેવ પીરનો જન્મ થઈ ચૂક્યો છે. જે માનો તો આજે રામદેવ પીર છે અને ન માનો તો આપણો પુત્ર છે. ભાઈઓ તથા બહેનો, રામદેવ પીરનો અવશ્ય પારણે વિવાહ પધારજો અને જેમ પૈસા આવશે તમારા મંદિરના લાભાર્થી અને તકલાની ચોઈમાં અને ગાયની મીણમાં વાપરવામાં આવશે. હે સોના પારણીએ ઝૂલો બેટા રામ રે, સોના પારણીએ ઝૂલો રે. આજે રાજાના ઘરે મીઠી રસના વાણા વાગ્યા એના ભગવાન એવના ભારણ લીધો જવાય. કે મારા રાજા રામદેવ પીર આપણા ઘરના આંગણે છે. જય પારણીએ ઝૂલો બેટા રામ રે, સોના પારણીએ ઝૂલો રે.
Yeah!
અરે કોણ છે હાજર? અરે હાજર છે પ્રધાનજી. તમારા મહારાજાને કહો હરજી ભાટી અંદર આવવાની રજા માંગે. અરે મહારાજા હરજી ભાટી અંદર આવવાની રજા માંગે છે. ખુશીથી આવવા દો. ચાલી આવો. મહારાજ હરજીનો પ્રણામ. અરે પ્રણામ ભાઈ. તો અત્યારે ક્યાંથી આવે છે અને મારા રાજ્યમાં શું કાર્ય લઈને આવ્યો છે ભાઈ? અરે પ્રભુની પ્રથમ આરતી મારા હાથે ઉતરશે. અરે ભાઈ પ્રભુ પધારવાના છે તેની કઈ નિશાની? મહેલની અંદર 5 કુમકુમના પગલા પડે. ભલે ભાઈ.
અરે ભાઈ, જો આપણે પણ એવા ઘોડા હોય તો હું ફરિયાદ કરું. અરે ભાઈ, જો માતાજીએ ચૂલા ઉપર દૂધની કઢાઈ રાખી છે તો લાવ હું તેને ઉતારી લઉં. અરે ભાઈ તું રાજી ન થયો? અરે ના ભાઈ, જો સામેથી જ આપણા માતાજી આપણે દૂધડા પાવે છે તો આપણે પ્રથમ ઘોડીલા એવી હઠ લેશું. સારું. અરે બેટા વિરમદેવ, આ દૂધની કઢાઈ કોણે ઉતારી? માતાજી રામદેવભાઈ ઉતારી. અરે બેટા, તું દાજી તો નથી ને? અરે ના માતાજી, હે દૂધડા પીયો મારા બાળ, દૂધડા પીયો નાને રોવાળ. દૂધડા નૈયો પીએ મોરી માત, દૂધડા નૈ પીએ મોરી માત. પરમતમ ઘોડીલા પછી માતા તું ઘોડા રે. કેમ દાદાજી? માતાજી બોલાવે. કેમ છે જી? રામદેવ વિરમદેવ હરિભક્તિ છે કે પ્રથમ ઘોડા પછી દૂધડા, માટે દૂધડા પીતા નથી. અરે સતી, તમે રાજ્યમાં જાઓ, હું હમણાં જ ઘોડા તૈયાર કરાવું છું. બહુ સારું. અરે પ્રધાનજી, જય મહારાજા. આપણા રાજ્યમાં કોઈ સારો એવો કાપડિયો હોય તો તેને બોલાવો. ભલે મહારાજા, કાપડિયો હાજર થાય. અરે આપણું આજે જો સારામાં સારું કાપડ બતાય. આ વાત છે. આવો આ તો વહેલા થઈ જતો હોય તો લ્યો મહારાજા કાપડ. વાહ પ્રધાનજી, કાપડ તો ખૂબ સરસ આવ્યું છે. તો માટે આપણા રાજ્યમાં કોઈ સારો એવો દરજી હોય તો તેને બોલાવો. દરજી હાજર થાય. કેમ પ્રધાનજી? મહારાજા બોલાવે. મહારાજના ધર્મમાં દરજીના પ્રણામ. અરે પ્રણામ દરજી. અત્યારે બોલાવવાનું કારણ? અરે દરજી, અત્યારે તેને બોલાવવાનું કારણ તો એક જ છે. લે આ કાપડ. આને તારે રામદેવ વિરમદેવ માટે ઘોડીલા તૈયાર કરવાના છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખજે કે જો એક દિવસ થાય તો 2 દિવસ ન કરતો,
અને જો 2 દિવસ થાય ને તો 3 દિવસ ના કરતો. કેમ કે રામદેવ વિરમદેવ એવી બરાબર હટ લીધી છે કે પ્રથમ ઘોડીલા અને પછી દૂધડા તો તે દૂધ પીતા નથી, માટે જે પણ તે ઉતાવળ રાખજો. અરે મહારાજ, તમે કેવું એમ કીધું? રાજ્યમાંથી કેવું સરસ કાપડ આવ્યું. મેં પહેલી વાર જોયું તો મારી દર્દને તો ક્યાંથી જોયું હોય. માટે લાવ મારી દર્દને દુકાને બોલાવો બધા. આ દર્દી બોલાવો દર્દયા આમ તો તમારા એટલા જ પીડા છે. આ રાજ્યમાંથી કેવું સરસ કાપડ આવ્યું. આના રામદેવ અને વિરેન્દ્રના ઘોડીલા બનાવવાના છે. લાવ મારો દીકરો લોટ પાયો લક્ષ્મણ કે ભણવા ગયો તો એમ બોલાવું. આ જે તમારે બોલાવો બોલાવ્યા બોલે. થઈ ગયું બોલો તો. તારી માં રિહાણી. મમ્મી શું થયું? એમ નહીં માને તો આ જગમગું દેખાડે તો તરત માની જાય. લાવો. આ રે કાપડ આ જે સુધરે જીવાની
હા લઈ લો એ ગાડી પાછી ના આયા તો બોલ્યો પણ આપણા ગામમાં ક્યાંય બોલતો નહીં એ આબરૂના કાંકરા થઈ જાય મારે ક્યાં હતી તો અરે જજે તમારા સૂટ તો શીખશું પણ ઘોડીલામાં તૂટો આવશે તો ગાભા મહારાજા કાઢી નાખશે મારે લાવ રાજ્યમાં જઈને દઈ આવું